નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 21/3/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ચિત્રો પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પ્રતિ કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્ર સુદ 30 છે, એટલે કે આજે ચૈત્ર માસની નવરાત્રિનો ત્રીજો દિવસ છે, જે માતા ચંદ્રઘંટાની પૂજાને સમર્પિત છે. સાથે જ આજે મત્સ્ય જયંતિ અને શનિવારનો સંયોગ હોવાથી ભક્તિ અને શિસ્તતાનો સમન્વય સારો એવો જોવા મળશે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં આપણે મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલઈ કે મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસિક નિર્ણયોમાં સારી એવી સફળતા મળશે. તેમજ શનિદેવની કૃપાથી તમારા કાર્યસ્થળે તમારી સત્તા સારી એવી વધી શકે છે. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો થઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભાગ્યમાં તમારો સારો એવો વધારો થશે. આજે તમને ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્યોમાં સારી એવી રીતે તમે જોડાઈ શકો છો. આજે તમારા પિતા તરફથી તમને આર્થિક લાભ સારો એવો થઈ શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થશે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે વાદળી. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ગક. મિથુન રાશિવાળા માટે કે આજે તમારે વાહન ચલાવતી વખતે થોડું સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો પણ જરૂરી છે, જેથી કોઈ નાની મોટી બોલાચાલી ન થઈ શકે. આજે તમને માતાજીની આરાધના કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેનો અશુભ અંક છે 4. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારી એવી મધુરતા તમારી જળવાઈ રહેશે. આજે તમને નવા વેપાર કે ભાગીદારી માટે આજ સારો એવો અનુકૂળ સમય છે. આજે તમને સામાજિક માન સન્માન પર તમારું સારું એવું વધી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર સારી એવી રીતે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમને નોકરીમાં પણ તમારી મહેનતની સારી પ્રશંસા એટલે કે તમને વખાણ થશે. આજે તમારા માતાના પક્ષ તરફથી પણ તમને સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણક. કન્યા રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા એવા શુભ સમાચાર મળી શકે છે. આજે તમને રચનાત્મક કાર્યોમાં પણ તમારી સારી એવી તમારી રુચિ વધી શકે છે. આજે તમે જો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને આજનો સારો એવો દિવસ છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ પર સારો તમારો વધારો થઈ શકે છે. આજે તમને જમીન મકાનની ખરીદીના સારા એવા યોગ બને છે, જેથી તમને જમીન મકાનની ખરીદીમાં સારો એવો ફાયદો થઈ શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું છે, જેથી તેની તબિયત થોડી નરમ રહી શકે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને તમારા પરાક્રમમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સારી એવી રીતે મજબૂત બની શકે છે. આજે તમને નવી નવી યોજનાઓ માટે પણ જે કંઈ કાર્ય કરશો તે નવી નવી યોજનાઓ પર સારી એવી સફળ થશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9
અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં અઢક. ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો થઈ શકે છે. આજે તમારા પરિવારમાં પણ સારું માંગલિક કાર્ય થઈ શકે છે, તેમજ સારા એવા માંગલિક પ્રસંગોની ચર્ચાઓ પણ તમે સારી એવી રીતે કરી શકશો. આજે તમને તમારા કોઈ પણ રોકાણ કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ અને સારો એવો લાભદાયી દિવસ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 8. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારી રાશિમાં શનિનો પ્રભાવ હોવાથી શિસ્તબદ્ધ તમારા કાર્ય કરવાથી સારી એવી સફળતા તમને મળી શકે છે. આજે તમારું માન સન્માન પણ સારો એવો વધારો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડો ખર્ચનું પ્રમાણ વધી શકે છે. આજે તમારે બિનજરૂરી ચિંતાઓથી થોડું દૂર રહેવું જોઈએ. તેમજ તમને આજે આધ્યાત્મિકતામાં મન પરોવવું તમારા માટે ખૂબ જ સારું અને હિતાવહ છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે જૂની ઉઘરાણી તમને સારી એવી રીતે પરત એટલે કે પાછી મળી શકે છે. આજે તમારા મિત્રો સાથે પણ તમે આનંદદાયક સમય તમારો સારો એવો વિતાવી શકશો. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટીપ્સમાં જોઈએ તો પેલું કે આજે ચૈત્ર નવરાત્રિનો 3જો દિવસ હોવાથી માતા ચંદ્રઘંટાને દૂધની મીઠાઈનો ભોગ ધરાવવો સારું, ઉત્તમ અને અત્યંત માનવામાં આવે છે, લાભદાયક છે. તેથી બીજું જોઈએ તો બીજું શનિવાર પણ હોવાથી સાંજે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને તેલનો દીવો કરવો તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું મત્સ્ય જયંતિ હોવાથી માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી અત્યંત પુણ્યશાળી અને ગ્રહ દોષના નિવારણ માટે આજે ઉત્તમ ઉપાય ગણવામાં આવે છે. નમસ્કાર. ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 21/3/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 21/3/2026 શનિવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ શુક્લ પક્ષ ત્રીજ તિથિ. આજનો સૂર્યોદય છે સૂર્યોદય છે આજનો 6:50 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:01. તિથિ જોઈએ તો આજે તિથિ છે ત્રીજ તિથિ 23:56 સુધી. ત્યાર પછી ચોથ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર 24:37 સુધી. ત્યાર પછી ભરણી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ઇન્દ્ર યોગ 19:01 સુધી. ત્યાર પછી વૈધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતેર કરણ 13:14 સુધી. ત્યાર પછી ગર કરણ 23:56 સુધી. ત્યાર પછી વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.